નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. એમસીક્યુ માસ્ટર પ્લાનમાં સ્ટાન્ડર્ડ 12ના છેલ્લા 8 બોર્ડના પેપરનું એનાલિસિસ લઈને આજે ચેપ્ટર 11 સાથે આપણે ફરી મળ્યા છીએ. તો ચાલો શરૂઆત કરીએ. માર્ચ 2018નો સવાલ પહેલો. સવાલ અહીં આપણને આલ્કીન આપેલું છે, ડાયબોરેન લીધું છે, પેરોક્સાઇડ છે, બેઝિક માધ્યમ છે ને નિપજ કીધું છે. આપણને ખ્યાલ છે કે જ્યારે પણ આલ્કીનમાં થી આલ્કોહોલ બનાવવાનું આવે છે તે સમયે આપણી પાસે બે ઓપ્શન હોય છે. એક માર્કોનિકોવ રૂલ્સ પ્રમાણે અને બીજું એન્ટી માર્કોનિકોવ રૂલ્સ પ્રમાણે. અને અહીં B2H6 હાજર છે તો આપણે એન્ટી માર્કોનિકોવ લો પ્રમાણે જવું પડશે. હવે એન્ટી માર્કોનિકોવ શું કહે છે કે આપણને એવું કહે કે અહીં OH માઇનસ આયન જે છે ને એ વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાશે. ને વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન આ દ્વિબંધ ધરાવતા કાર્બન પૈકી કયા છે? પહેલું છે. તો 1 નંબરના કાર્બન પર OH જોડાશે ને ટોટલ કાર્બન સંખ્યા હવે 3, 4 ને 5 છે અને 1 નંબરના કાર્બન પર જોડાશે પેન્ટેન 1 ઓલ. નંબર 2 પર આવીએ. ફિનોલનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન થઈને મળતી નિપજનું IUPAC નામ જણાવો. હવે જુઓ, હું તમને 8 વર્ષના પેપર એટલે 8 બોર્ડના MCQ સોલ્વ કરાવીશ ને તો તમને પ્રોપર ખ્યાલ આવી જશે કે દર વર્ષે ઓલ્ટરનેટિવલી એકવાર કાં તો ફિનોલના ઓક્સિડેશનનો સવાલ હશે કાં તો આલ્કોહોલના ઓક્સિડેશનનો સવાલ હશે અને હશે જ. આપણે ચેક કરતા જઈશું. ફિનોલનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કર્યું છે તો ઓક્સિડેશનના અંતે આપણને ખ્યાલ છે કે આ રીતનું એક આપણને સ્ટ્રક્ચર મળે છે જેને આપણે 1,4-બેન્ઝોક્વિનોન કહેતા હોઈએ છીએ. પણ અહીં તમને IUPAC નામ આપેલું છે તો આપણે IUPAC નામ એકવાર જોઈ લઈએ એટલે પછી વારે ઘડી આપણે જોવું પડે નહીં. તો શરૂઆત કરીએ. અહીંયા નંબરિંગ આપીએ તો 1, 2, 3, 4, 5, 6. 2 અને 5 નંબર પર ડાઇન છે અને 1 અને 4 નંબર ઉપર કીટોન છે. તો સાયક્લોહેક્ઝેન છે તો સાયક્લોહેક્ઝેન 2, 5 ડાઇન 1, 4 ડાયોન. હવે અહીં ભૂલ શું થાય, આ બંને નામમાં જુઓ સેમ નંબર આપેલા છે પરંતુ તમારે ડાઇન પહેલાં લખવાનું છે અને 2, 5 ડાઇન આવવું જોઈએ અને પછી આવવું જોઈએ 1, 4 ડાયોન. ઓકે, ચાલો આગળ વધીએ. અહીં પાર્ટ બી પણ જોડે જોડે હું તમને એનાલિસિસ કરીને બતાવી દઈશ કે ઓછી ખર્ચાળ અને વધુ નિપજ આપતી ફિનોલ બનાવવાની ઔદ્યોગિક પદ્ધતિ કઈ. તો આ પદ્ધતિ આપણને ખ્યાલ હોવો જોઈએ, ન ખ્યાલ હોય તો નોંધી લેજો. આ ક્યુમિન પદ્ધતિ છે. કેમેસ્ટ્રીના પેપર સેટરની આ એક લાક્ષણિકતા છે કે સીધું ક્યુમિન પદ્ધતિ વડે ફિનોલનું ઉત્પાદન કરે એવું પૂછે તમને તો તમે સીધો જવાબ આપી દો. પણ આ લોકો શું કરે છે, જવાબમાંથી કોઈ એક લાઈન ઉપાડીને એને પ્રશ્ન બનાવી દે છે અને પૂછે છે. પણ હવે આપણને એ ખ્યાલ છે ઓલરેડી તો આપણે છેતરાવાના નથી. બીજું, ફિનોલનું બ્રોમિનેશન સમજાવો. જોઈએ જો, ફિનોલની રાસાયણિક પ્રક્રિયામાંથી એકવાર સવાલ પૂછાયો, બનાવટમાંથી એકવાર સવાલ પૂછાયો અને આ પેટર્ન છે એ 8 વર્ષ સુધી ફોલો થશે. વચ્ચે એક પેપરમાં નથી પૂછાયેલા, બાકી એકવાર બનાવટમાંથી સવાલ પૂછાય, એકવાર રાસાયણિક પ્રક્રિયામાંથી સવાલ પૂછાય, એકવાર બનાવટમાંથી સવાલ પૂછાય, એકવાર રાસાયણિક પ્રક્રિયામાંથી. એટલે ફિનોલ આ ચેપ્ટરમાં સૌથી વધારે IMP છે. હું તમને 8 પેપરના અંતે સાબિત કરીને બતાવી દઈશ. બરાબર, તો ચાલો જોઈએ નેક્સ્ટ વર્ષના MCQ. માર્ચ 2018ના MCQ આપણે પૂરા કર્યા અને હવે જોઈએ માર્ચ 2019. પહેલો સવાલ માર્ચ 2019નો. પદાર્થ A નું કોપર અને 573 કેલ્વિન તાપમાને આઇસોબ્યુટેલિનમાં રૂપાંતરણ કરવામાં આવ્યું છે તો પદાર્થ A કયો હશે? આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ કે કાં તો ફિનોલ કાં તો આલ્કોહોલનો ઓક્સિડેશનનો સવાલ હશે અને અત્યારે છે ઓક્સિડેશનનો સવાલ. આપણને ખ્યાલ છે કે 1 ડિગ્રી આલ્કોહોલ હોય ઓક્સિડેશન થાય તમને આલ્ડીહાઇડ મળે, 2 ડિગ્રી આલ્કોહોલ હોય ઓક્સિડેશન થાય તમને કીટોન મળે, 3 ડિગ્રી આલ્કોહોલ હોય ત્યારે આપણને ખ્યાલ છે ઓક્સિડેશન થતું નથી કારણ કે હાઇડ્રોજન નથી હોતો અને આપણને આલ્કીન નિપજ મળે છે. અહીં તમને નિપજ આપી દીધી છે અને પ્રક્રિયા કયો થાય એ પૂછેલું છે તો તમારે આમાં આ ચારે ઓપ્શનમાંથી 3 ડિગ્રી શોધી કાઢવાનો છે. તો આ રહ્યો 3 ડિગ્રી. બરાબર, તો અહીં તમને 3 ડિગ્રી આલ્કોહોલ જવાબ આવે. હવે જો આ જ ક્વેશ્ચનને ફેરવીને કેવી રીતે પૂછી શકે? આલ્કોહોલ આપી દીધેલો હોય અને તમને કહે કે નિપજ કઈ પૂછે છે, નિપજ કઈ બને? આલ્કોહોલમાં એ લોકો 1 ડિગ્રી બી આપી શકે, 2 ડિગ્રી બી આપી શકે ને 3 ડિગ્રી બી આપી શકે. પરંતુ ખાસ કિસ્સામાં એ લોકો 3 ડિગ્રી પર ફોકસ વધારે કરે છે કારણ કે તેમાં અપવાદ છે, સીધો જવાબ નથી. પણ અમને તમારો જે ક્વેશ્ચનની ટાઈપ છે ઓલરેડી ખ્યાલ આવી ચૂક્યા છીએ, અમે ક્રેક કરી ચૂક્યા છીએ MCQની પેટર્ન, એટલે હવે અમને પ્રોબ્લેમ નથી. તો ચાલો આગળ વધીએ. ઇથેનોલની 12 ગ્રામ મેગ્નેશિયમ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે તો કેટલા લીટર તમને હાઇડ્રોજન વાયુ મળશે? હવે ઇથેનોલ છે આપણી પાસે અને ઇથેનોલની તમે પ્રક્રિયા કરાવી 12 ગ્રામ મેગ્નેશિયમ સાથે તો આપણને ખ્યાલ છે કે ઇથેનોલ હશે તો એમાંથી CS3 CH2O Mg
મેગ્નેશિયમ ઇથોક્સાઇડ પદાર્થ મળશે ને જોડે જોડે આપણને મળશે હાઇડ્રોજન, કારણ કે ઇથેનોલના કેટલા મોલની પ્રક્રિયા થશે? 2 મોલની. તો અહીંયા 1 મોલ મેગ્નેશિયમની સામે 1 મોલ H2 મળે છે, પણ આપણને મોલમાં નથી પૂછ્યું, આપણને પૂછ્યું છે લીટરમાં. તો એ સમયે આપણે જવું પડે 1 મોલમાં અહીંયા 24 ગ્રામ થાય અને અહીંયા થાય 22.4 લીટર. આ 11 સાયન્સનો કન્સેપ્ટ છે આપણો, પણ આપણને ખ્યાલ જ હશે, બરાબર. તો હવે અહીંયા 12 ગ્રામ પૂછ્યું છે, તો 12 ગ્રામે કેટલા થાય? તો મેં અહીંયા અડધું કરી દીધું, 24માંથી 12, તો અહીંયા અડધું થઈ જાય 11.2. આવી રીતના કોઈ પણ સવાલ પૂછાય આપણને આવડતો હોય છે, સિમ્પલ સવાલ છે એટલે આપણે વધારે ડિસ્કસ કરતા નથી, એ ઓપ્શન આવશે. હવે નંબર 3 પર પહોંચીએ આગળ. નીચેના પૈકી કઈ પ્રક્રિયાથી ઈથર સંયોજન સરળતાથી બનશે? આ પણ સવાલ લગભગ 4 થી 5 પેપરમાં પૂછાયેલો છે, ઈથરની બનાવટનો સવાલ. આના માટે હું તમને એક ભ્રમ વાક્ય આપી દઉં કે આલ્કોહોલ છે ને, એ આલ્કોહોલ 1 ડિગ્રી હોય તોય ચાલે, 2 ડિગ્રી હોય તોય ચાલે, 3 ડિગ્રી હોય તોય ચાલે, આપણને કોઈ પ્રોબ્લેમ થતો નથી. પણ ઈથરની બનાવટમાં હેલો આલ્કેન છે ને, આ હેલો આલ્કેન તમારું એ કમ્પલસરી 1 ડિગ્રી હોવું જોઈએ. જો 2 ડિગ્રી અને 3 ડિગ્રી હશે તો પછી સીધું વિલોપન પ્રક્રિયા થશે, બરાબર. એટલે અહીં ધ્યાનથી જોઈએ તો આપણને આલ્કોહોલ 3 ડિગ્રી હોય એવું સંયોજન કયું છે? બરાબર છે, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ હેલો આલ્કેન છે એ કમ્પલસરી કયું હોવું જોઈએ? 1 ડિગ્રી. હેલો આલ્કેન 1 ડિગ્રી હોય એવો એક જ ઓપ્શન છે, એ ઓપ્શન. તો 3 સવાલ થયા, બરાબર. ચલો હવે આપણે જોઈએ પાર્ટ બી. પાર્ટ બીની અંદર આપણને 4 સમીકરણ આપેલા છે કે ફિનોલમાંથી નીચેની બનાવટના રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ લખો. ફિનોલમાંથી ફિનાઇલ એસિટેટ બનાવવાનો છે, ફિનોલમાંથી બેન્ઝીન બનાવવાનો છે, અને ફિનોલમાંથી પેરાબ્રોમો ફિનોલ બનાવવાનો છે, અને ફિનોલમાંથી જો અહીં ફરી આવી ગયું ને ઓક્સિડેશન, જોજો ધ્યાનથી. બ્રોમિનેશન બી આવી ગયું, લાસ્ટ યર બી હતું, આ યર બી છે, અને આ રિડક્શન બી આવી ગયું, બરાબર. રાસાયણિક પ્રક્રિયાનો કયો સવાલ પૂછાયો છે? આ બીજી વાર સવાલ રિપીટ થયો. હજુ આપણે આગળ વધીએ છીએ. માર્ચ 2019ના સવાલ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ. જુલાઈ 2019. 1,4 બેન્ઝોક્વિનોનનું IUPAC નામ શું થશે? ફિનોલના ઓક્સિડેશનની નિપજનું IUPAC નામ પૂછ્યું હતું. મેં તમને 2 બાબત ધ્યાનમાં રાખવાની કહી હતી, 2,5 ડાઇન અને 1,4 ડાયોન, બરાબર. તો એ જવાબ કયો છે? ઓટોમેટિકલી ડી છે. હવે અહીં ખાસ ધ્યાન રાખજો, તમને IUPAC નામ કીધું છે ઘણા લોકો, બરાબર છે. અહીંયા 1,4 બેન્ઝોક્વિનોન છે તો એનું એ જ નામ 1,4 બેન્ઝોક્વિનોન બી ટીક કરીને આવે છે. અરે ભાઈ, એનું IUPAC નામ કીધું છે એટલે સાયક્લોહેક્ઝા 2,5 ડાઇન 1,4 ડાયોન આવે. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ. સિમ્પલ સવાલ છે. ઇથોક્સી ઇથેનના COCનો બંધકોણ કેટલો છે? આપણને ખ્યાલ છે કે sp3 સંકરણ થાય, એનાથી એક વાત આગળ વધીએ, અહીંયા અપાકર્ષણ થાય એટલે 111.7 ડિગ્રી થાય. કદાચ આમાં તમને જો ફિનોલનો પૂછી લે તો 109 થાય, અને આલ્કોહોલનો પૂછી લે તો 108.9 ડિગ્રી થાય, બરાબર. કોઈ પણનો પૂછે આપણને આવડવો જોઈએ. સિમ્પલ સવાલ છે, ફેક્ટ બેઝ સવાલ છે, આવું તો આપણને યાદ જ હોય. ચલો ફરીવાર સવાલ આવ્યો. આપણે ઓલરેડી કહી ચૂક્યા છીએ 2 મિથાઇલ પ્રોપેન 2 એટલે આપણને આપી દીધો છે 3 ડિગ્રી આલ્કોહોલ. 3 ડિગ્રી આલ્કોહોલ આપી દીધો છે. કોપરની હાજરીમાં તમને કહ્યું છે કે ઓક્સિડેશન કરવાનું. 3 ડિગ્રી આલ્કોહોલનું તમે ઓક્સિડેશન કરો, હાઇડ્રોજન હોય નહીં તો આપણને નિપજ કઈ મળે? આલ્કીન. હવે આલ્કીન નિપજનો ઓપ્શન કયો આપેલો છે? અહીંયા 4માં શોધો. એસિટોન ના આવે, ઇથેનોલ ના આવે, ઇથર ના આવે, પ્રોપીન આવી ગયું, 2 મિથાઇલ પ્રોપીન. સિમ્પલ. અહીંયા પણ ઓક્સિડેશનનો સવાલ, અહીંયા પણ ઓક્સિડેશનનો સવાલ. મોસ્ટ IMP, તૈયાર જ કરી દેવાનું. અમે જ્યારે MCQ માસ્ટર પ્લાનનો ચાર્ટ મૂકવાના છીએ ચેપ્ટર વાઇઝ, બરાબર, એ વખતે પણ અમે ચાર્ટની અંદર પણ દર્શાવીશું કે આપણે કયા વર્ષમાં કયો સવાલ કેવી રીતે પૂછાયો, શોર્ટમાં બતાવીશું અંડરલાઇન કરીને. ઓકે, તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચલો વિભાગ બીની અંદર ફરી ફિનોલની બનાવટ આવી છે. જુઓ, એનિલિનમાંથી ફિનોલ બનાવવાનો છે, બનાવટ, બરાબર. સમીકરણ એસિટાલ્ડિહાઇડમાંથી બ્યુટેન 2 બનાવવાનો છે, એટલે આ આલ્કોહોલ બનાવવાનો છે, બરાબર. 2 સવાલ આપણને પૂછાઈ ચૂક્યા છે, બરાબર. તો ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ વર્ષ માટે. 2019 પછી આપણે 2020 તરફ આગળ વધી રહ્યા છીએ. માર્ચ 2020. C7H8O આણ્વીય સૂત્ર ધરાવતા મોનોહાઇડ્રિક ફિનોલ કીધા છે. ખાલી કયા કીધા છે? ખાલી ફિનોલના શક્ય સમઘટકો કેટલા થાય? હવે બેન્ઝીન ચક્રમાં C6H6 તો હોય છે જ, અને એમાં ફિનોલિક એટલે કે OH આવી ગયા. હવે બાકી રહ્યા શું આ બધામાં? તો બાકી રહ્યું શું? તો CH3. તો આ તો ક્રેસોલ છે ને. આ શું બની ગયું? ક્રેસોલ.
તો ક્રેસોલ ઓર્થો બી હોઈ શકે, મેટા બી હોઈ શકે અને પેરા બી હોઈ શકે. તો 3 સમઘટક થઈ ગયા. અહીં જો એમ પૂછે કે શક્ય સમઘટકો કેટલા થાય, તો શક્ય પૂછે ને તો એમાં જવાબ આવશે 4. ખાસ ધ્યાન આપજો, કારણ કે તે વખતે ફિનાઇલ મિથેનોલ પણ બની જાય, બરાબર. પણ ફિનોલિક કે તો જવાબ આવે 3. ફિનોલિક માટે 3, શક્ય કે તો 4. ચલો એના પછી નેક્સ્ટ, ફિનોલમાંથી 273 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવાની છે અને પેરાબ્રોમોફિનોલ બનાવવાનો છે. તો એમાં એક્સ તરીકે શું હોઈ શકે છે, એટલે તમને અહીં પ્રક્રિયા કયો આવે એ તમને પૂછેલું છે. ફિનોલની રાસાયણિક પ્રક્રિયાનો ફરી સવાલ રિપીટ થયો છે. જોઈ લઈએ આપણે બધા પ્રક્રિયા ક્યાં ક્યાં યુઝ થાય છે. Br2 અને CH3COOH આ તમારે એની સોલ્વમાં યુઝ કરવાનો છે. Br2 ને FeBr3 તમારે બેન્ઝીનના બ્રોમિનેશનની અંદર યુઝ કરવાનો છે, બ્રોમોબેન્ઝીન બનાવવા માટે. Br2 જર છે તમારે 2,4,6 ટ્રાયબ્રોમો ફિનોલ જોઈતો હોય અથવા તો 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન જોઈતો હોય તે સમયે Br2 જર લેવાનું છે. અને Br2 અને CS2 છે ઓનલી પેરા પ્રોડક્ટ જોઈતી હોય ત્યારે લેવાનો છે. તો રાઈટ આન્સર થશે ડી. આ 3 પ્રક્રિયાઓ તમારે ઘરે જાતે હોમવર્કમાં એકવાર લખી લેવાની છે. હવે જુઓ, નીચેના પૈકી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? કોયડો 11.3 આ સવાલ છે. ઉત્કલન બિંદુ સૌથી વધારે છે, તો ઉત્કલન બિંદુ માટે હું તમને સિમ્પલ ફંડા કહી દઉં, બરાબર છે. એ તમારે યાદ રાખવાના કે 1 ડિગ્રી છે, બરાબર છે, 2 ડિગ્રી છે અને 3 ડિગ્રી છે. તો સૌથી વધારે લિનિયર કયું હોય? તો 1 ડિગ્રી હોય, તો એના ઉત્કલન બિંદુ વધારે હોય. એના કરતાં 2 ડિગ્રી ને 3 ડિગ્રીના ઓછા હોય. આટલું યાદ રાખી લેવાનું, બરાબર. તો આ બ્યુટેન 2 ઓલ હોય, નીકળી જાય. હવે 3 1 ડિગ્રી વધ્યા. 3 1 ડિગ્રીમાં પ્રોપેન છે, બ્યુટેન છે અને પેન્ટેન છે. તો કાર્બન સંખ્યા કાનામાં વધારે છે? કાર્બન સંખ્યા પેન્ટેનમાં વધારે છે. જેમ જેમ કાર્બન સંખ્યા વધે તેમ તેમ ઉત્કલન બિંદુ વધશે. આટલા ફંડા તમારે યાદ રાખવાનો છે. કદાચ જો સવાલ રિપીટ થાય તો આપણને આવડવો જોઈએ. ચલો ઓકે. એના પછી આપણે આગળ વધી રહ્યા છીએ. હાઇડ્રોજન આયોડાઇડ સાથેની નીચેની પ્રક્રિયાના સમીકરણો આપો, બરાબર છે. તો 1 પ્રોપોક્સી પ્રોપેન છે, મિથોક્સી બેન્ઝીન છે અને બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર છે. ઇથરની રાસાયણિક પ્રક્રિયાનો સવાલ છે. ઇથરની રાસાયણિક પ્રક્રિયાનો સવાલ છે, આપણને ખ્યાલ છે, બરાબર. અને આપણે આનો જવાબ પણ સારી રીતના લખી શકીશું. ચલો, માર્ચ 2020 પછી આપણે આગળ વધી રહ્યા છીએ. ઓગસ્ટ 2020માં આપણે સવાલ પૂછ્યો છે, ઇથરની 1 મોલ HX સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ જણાવો. હવે ઇથરની ખાલી HX સાથેની પ્રક્રિયા કીધી હોત ને વધુમાં, તો એ વખતે મળી જાય 2 મોલ RX. પરંતુ અહીં શું થશે? તો ઇથર પહેલી વાર 1 જ મોલ સાથે પ્રક્રિયા કરશે, તો એક બાજુ H જોડાશે, એક બાજુ X જોડાશે, તો RX મળશે અને ROH મળશે. ખાસ ધ્યાન આપજો, 1 મોલ કીધું છે માટે જવાબ C આવે. જો 1 મોલની જગ્યાએ વધુ મોલ કહ્યું હોત ને, વધુ મોલ, તો તે સમયે જવાબ આવશે માત્ર RX. આવો શોર્ટ્સ ચેન્જ કરી શકે છે, વધારે કંઈ ડિફિકલ્ટ હોતું નથી. હવે જુઓ, અહીં તમને બીજો સવાલ પૂછ્યો છે જેનો જવાબ ઓલરેડી મેં પહેલાં આપી દીધો છે. અહીં તમને એવું પૂછ્યું, નીચેના પૈકી કયું ફિનોલિક OH ધરાવતું નથી? ફિનોલિક OH મતલબ બેન્ઝીન ચક્ર સાથે સીધો OH જોડાયેલો હોય. આ તો છે, નહીં આવે. અહીં પણ છે, નહીં આવે. આ રહ્યું. અહીંયા OH સમૂહ છે, કાર્બન સાથે જોડાયેલો છે અને એ પછી બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલું છે, બરાબર છે. તો બેન્ઝાઇલ આલ્કોહોલ થઈ જશે ને, તો ફિનોલ કહેવાશે નહીં. એટલે રાઈટ આન્સર શું આવશે? C. અને આ તો જાણીએ છીએ આપણે, ક્રેસોલ છે. ઓકે, ચાલો. એના પછી ફિનોલ અને ઇથેનોલને વિભેદિત કરવા માટેની સાદી રાસાયણિક પ્રક્રિયા કઈ છે? તો સિમ્પલ જવાબ છે ન્યુટ્રલ FeCl3, બરાબર છે. ફિનોલ સાથે પ્રક્રિયા આપશે, બરાબર છે, આલ્કોહોલ સાથે પ્રક્રિયા આપશે નહીં, એટલે આપણને ખ્યાલ આવી જશે. ચલો, એના પછી રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર. ઇથેનોલના એસિડિક નિર્જલીકરણ પ્રક્રિયાથી ક્રિયાવિધિ જણાવો, બરાબર. એટલે અહીં તમને નિર્જલીકરણ પૂછ્યું છે આલ્કોહોલનું, અને સામે છે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયાને આધારે ઇથરની બનાવટ મર્યાદા સહિત સમજાવો. ઓલરેડી આપણે બંને પ્રશ્નોની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આગળ વધીશું. ઓગસ્ટ 2020ના સવાલ આપણે પૂર્ણ કર્યા છીએ અને નેક્સ્ટ યર માટે આગળ વધી રહ્યા છીએ. નીચેનામાંથી કોનું pKનું મૂલ્ય સૌથી વધુ છે? હવે પહેલાં pKના કન્સેપ્ટને સમજી લઈએ. pKa માટે થાય -log Ka. Ka એ વિયોજન અચળાંક છે. તો જેવું Kaનું મૂલ્ય વધારે હોય ને, એવું તમારે સમજી લેવાનું, તેટલું વિયોજન વધારે હોય ને તેટલું એસિડનું મૂલ્ય વધુ હોય. જેટલું Kaનું મૂલ્ય ઓછું હોય તેટલી એસિડિકતા કેવી થશે? ઓછી. અને Kaનું મૂલ્ય ઓછું હોય
બરાબર છે. એસિડિકતા ઓછી હોય તો તેના કરતાં નેગેટિવ સંબંધ પીકેએનો, તો તે સમયે પીકેએનું મૂલ્ય કેવું થાય? વધારે થાય. બરાબર. હવે આપણને ખ્યાલ છે કે ફિનોલ માટે પીકેએનું મૂલ્ય કેટલું છે? 10. બરાબર છે. તો એના કરતાં વધારે પીકેએનું મૂલ્ય હશે એનો મતલબ શું થયું? એસિડિકતા ઘટાડતું હશે. અને એસિડિકતા ઘટાડે છે કોણ અને એસિડિકતા વધારે છે કોણ? આપણને બે બાબતો ખ્યાલ છે. NO2 સમૂહ છે ને, બરાબર છે, એ એસિડિકતા વધારે છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. અને CH3 છે એ આપણને ખ્યાલ છે ઘટાડે છે. તો CH3 ઘટાડે છે એસિડિકતા, એના કારણે પીકેએનું મૂલ્ય શું થઈ જાય છે? વધુ જોવા મળે છે. તો 10 પોઈન્ટ કરતાં ઉપર જતું રહેશે. બરાબર. તો અહીંયા 10.2 ની સમથિંગ મળે છે ક્રેસોલ માટે જવાબ થશે ક્રેસોલ. પણ આ જ બાબતને ઉલટું કરી દઉં કે પીકેએનું મૂલ્ય ઓછું શામાં મળે? તો તે સમયે નાઇટ્રોફિનોલ જવાબ આવશે. બરાબર. અને એમાં બી તમને ઓર્થો અને પેરા પ્રોડક્ટ ઉપર એસિડિકતા વધારે મળે, મેટા પ્રોડક્ટ ઉપર એસિડિકતા તમને કેવી મળશે? એની સાપેક્ષમાં ઓછી જોવા મળશે. ચલો નેક્સ્ટ સવાલ. રીમર ટીમન પ્રક્રિયા દ્વારા કઈ નિપજ મળે છે? રીમર ટીમન પ્રક્રિયા આપણને ખ્યાલ છે CHCl3 ને NaOH સાથે પ્રક્રિયા કરાવવાની બેન્ઝીન ચક્રમાં ફિનોલની બાજુમાં સરસ મજાનો CHO સમૂહ દાખલ થઈ જાય. બરાબર છે. સેલિસાલ્ડીહાઇડ. બરાબર. પિક્રિક એસિડ નાઇટ્રેશન કરવું પડશે તમારે. બરાબર. બેન્ઝોક્વિનોન ઓક્સિડેશન કરવું પડશે. સેલિસિલિક એસિડ કોલ્બે સ્મિટ પ્રક્રિયા કરવી પડશે, કોલ્બે પ્રક્રિયા કરવી પડશે. ચલો, પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ સંયોજનની સારી નિપજ મેળવવા માટેનો ઉત્તમ પ્રક્રિયા કયો છે? વચ્ચે 2020માં આલ્કોહોલ થોડો ખોવાયેલો છે કારણ કે એ વખતે કોવિડ હતો ને, આપણને ખ્યાલ છે. પાછા 2021માં આલ્કોહોલના સવાલ ફરી આવી ગયા. ઓકે, જસ્ટ મજાક છે યાર. બરાબર. તો પ્રાથમિક આલ્કોહોલનું તમારે આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન કરવાનું છે. આ બધા ઓક્સિડેશન તો કરે જ છે, પણ એમાં ઉત્તમમાં ઉત્તમ કોણ? સર્વોત્તમ કોણ? તો પેરિડિનિયલ ક્લોરોક્રોમેટ. કારણ કે બીજા છે ને બહુ બધું ઓક્સિડેશન કરી નાખે. આલ્ડીહાઇડ અટકી જવું હોય ને તો તમારે માત્ર ને માત્ર કોનો યુઝ કરવાનો છે? PCC, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. ચલો, ફરી રાસાયણિક પ્રક્રિયા જોઈ લઈએ. બરાબર. હવે જુઓ, અહીં તો આ 2021ના પેપરમાં તો ખુશ કરી દીધા બાળકોને. કેટલા બધા સવાલ પૂછેલા છે. 3 MCQ છે, પછી 2 માર્ક્સનો એક સવાલ છે. ફિનોલમાંથી સેલિસિલિક એસિડ. રાસાયણિક પ્રક્રિયામાંથી ત્રીજી વાર સવાલ પૂછાયો. રાસાયણિક પ્રક્રિયામાં જે 5 પ્રક્રિયાઓ છે એમાંથી ત્રીજી વાર સવાલ પૂછાયેલો છે. વિલિયમસન સંશ્લેષણ બી ત્રીજી વાર રિપીટ થયું છે આપણું. બરાબર. અને લ્યુકાસ કસોટીનો સવાલ છે. ઓકે, તો ચલો હવે મે 2021ના પેપર પછી આપણે આગળ વધી રહ્યા છીએ. માર્ચ એપ્રિલ 2022. કયા સંયોજનના રિડક્શનથી 2 ડિગ્રી આલ્કોહોલ મળશે? બરાબર. 2 ડિગ્રી આલ્કોહોલ મેળવવાનું છે. તો 2 ડિગ્રી આલ્કોહોલ આપણને ખ્યાલ છે કે બે બાજુ 2 આલ્કાઇલ સમૂહ હશે અને વચ્ચે અહીંયા OH હશે. તો બે બાજુ 2 આલ્કાઇલ સમૂહ હોય કાર્બન સાથે અને અહીં કાર્બોનિલ સંયોજન હોય, એવું સંયોજન કયું હોય તો તેના રિડક્શનથી તમને મળી જાય 2 ડિગ્રી આલ્કોહોલ. તો ઓબ્વિયસલી આ સ્ટ્રક્ચર કોનું બનશે? કીટોનનું. તો જવાબ આવશે એસિટોન. ચલો, ફરી તમારો ફેવરેટ સવાલ અમારો, જવાબ તમારો. હવે હું જવાબ નહીં બોલું. ફિનોલના ક્રોમિક એસિડ વડેના ઓક્સિડેશનથી કઈ નિપજ મળે? તમારે જવાબ આમાંથી શોધી નાખવાનો છે. કયો જવાબ આવશે? બોલો 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 મનમાં. વેરી ગુડ, બેન્ઝોક્વિનોન. પણ કયો બેન્ઝોક્વિનોન? 1,4 બેન્ઝોક્વિનોન. અને તેનું IUPAC નામ કહેતો સાયક્લોહેક્સ. શું યાદ રાખવાનું? સાયક્લોહેક્ઝા. પહેલા 2,5 ડાઇન અને પછી શું? બોલો બોલો બોલો. 1,4 ડાયોન. વેરી ગુડ. બરાબર. ચાલો આગળ વધીએ. કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સમાન પરિસ્થિતિમાં સૌથી વધારે હોય? બરાબર. તો સૌથી વધારે ઉત્કલન બિંદુ કીધું છે કોયડો 11.3. બરાબર. મેં ઉત્કલન બિંદુ તમને શીખવાડી દીધું. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. કોનું વધારે હોય? 1 ડિગ્રીનું. તો આ 2 ડિગ્રી 3 ડિગ્રી વાળા નીકળી જવાના. 1 ડિગ્રીના 2 બચ્યા. 1 ડિગ્રીમાં બી કોનું વધારે હોય? કાર્બન સંખ્યા વધુ હોય તેનું. કાર્બન સંખ્યા વધારે શેમાં છે? પ્રોપેનવનોલ, બ્યુટેનવનોલ. ચલો, ફરી પાછા રાસાયણિક પ્રક્રિયામાં પહોંચીએ. એનિલિન અને ક્યુમિનમાંથી ફિનોલ બનાવવાની પદ્ધતિ. 4 ગુણનો સવાલ છે. ત્રીજી વાર બનાવટમાંથી સવાલ પૂછાયો છે. રાસાયણિક પ્રક્રિયામાંથી 3 વાર પૂછાઈ ગયો, બનાવટમાંથી 3 વાર પૂછાઈ ગયો. અને એક ખાસ બાબત, આપણું જે માઇન્ડ છે ને બેટા, એ વર્ણન કરતાં ઇમેજમાં વધારે કામ કરે છે. તો તમને આલ્કોહોલ અને ઇથરની રાસાયણિક પ્રક્રિયા કરતાં ફિનોલની બનાવટ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ ઝડપથી યાદ રહી જશે. બરાબર. એ મારી ગેરંટી છે. આ સાયકોલોજીકલ એનાલિસિસ છે.
હું હાથી બોલું ને તો હાથીનો શબ્દ તમને યાદ ના આવે, મગજમાં હાથીનું ચિત્ર જલ્દી આવે. એટલે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ બધી જ તમે તૈયાર કરી દેજો જો તમારે પૂરેપૂરા માર્ક્સ જોઈએ છે તો. ઓકે બેટા, ચલો નેક્સ્ટમાં આગળ વધીએ. ફેવરેટ ક્વેશ્ચન વિલિયમસન સંશ્લેષણનો સવાલ 5મી વખત આવી ચૂક્યો છે. થિયરીમાં 3 વાર આવી ચૂક્યો છે, એમસીક્યુમાં બીજી વાર આવી ચૂક્યો છે. બરાબર. વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયામાં આલ્કોક્સાઇડ આયન સાથે કયું સંયોજન ઉત્તમ પરિણામ આપે છે? આલ્કોક્સાઇડ આયન 1 ડિગ્રી હોય તોય ચાલે, 2 ડિગ્રી હોય તોય ચાલે, 3 ડિગ્રી હોય તોય ચાલે, કોઈ પણ ચાલે, પરંતુ હેલો આલ્કેન તો કેવું હોવું જોઈએ બેટા? બધાને ખબર છે, ઓડિયન્સ બોલશે હમણાં સર 1 ડિગ્રી. જો 2 ડિગ્રી કે 3 ડિગ્રી હોય તો શું થાય? કોમેન્ટમાં મને જણાવો. હને કોમેન્ટ નથી કરતા તમે લોકો? કોમેન્ટ કરો, કોમેન્ટ કરવાથી મારો ઉત્સાહ વધે. ઓકે ડિયર, ચલો તો ઓપ્શન થશે ડી, 1 ડિગ્રી હેલો આલ્કેન. ચલો ફરી ઓક્સિડેશન. આ વખતે જવાબ તમારો 3 ડિગ્રી આલ્કોહોલ છે, કોપર 573 કેલ્વિન તાપમાન છે, ઓક્સિડેશન બરાબર. ના આલ્ડીહાઇડ મળશે ના કીટોન મળશે માત્ર શું? આલ્કીન. અને આલ્કીન નામ અહીંયા સુધી કાઢો તમે, 1 ઓલ બરાબર. સર અહીંયા 2 આલ્કીન છે, એક પ્રોપીન છે ને બીજું 2 મિથાઇલ પ્રોપીન છે. અરે બેટા પ્રોપીન તો ક્યારે મળે? એ અલગ વાત છે, એ અલગ કિસ્સો છે. 3 કાર્બન, અહીંયા કાર્બનની સંખ્યા ગણી લો 4 છે, અને અહીં OH જશે ને અહીંથી H જશે, બરાબર છે. તો એ સમયે અહીં સીધો દ્વિબંધ બનશે તો 2 મિથાઇલ પ્રોપીન. તો જવાબ શું થશે? સી, નહીં કે બી. બરાબર. તો 2 મિથાઇલ પ્રોપીન એ આપણા માટે બેસ્ટ આન્સર થશે. ચલો આગળ વધીશું. ફોર્માલ્ડિહાઇડ અને ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રક્રિયાથી અંતિમ નિપજ કઈ મળે? ફોર્માલ્ડિહાઇડ અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. તો ફોર્માલ્ડિહાઇડ હોય અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય તો આપણને ખ્યાલ છે કે સર 1 ડિગ્રી નિપજ મળે. કેવી નિપજ મળે? 1 ડિગ્રી. અને ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડીહાઇડ હોય અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય તો 2 ડિગ્રી મળે, અને કીટોન હોય અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય તો 3 ડિગ્રી મળે. ત્રણેયનો કોન્સેપ્ટ મેં તમને કહી દીધો. બરાબર. હવે ઇથાઇલમાં કેટલા કાર્બન? 2. ફોર્માલ્ડિહાઇડમાં કેટલા કાર્બન? 1. 2 ને 1 3. 3 કાર્બન વાળો તમારો 1 ડિગ્રી આલ્કોહોલ આમાંથી શોધી નાખવાનો. જવાબ આવે પ્રોપેન 1 ઓલ. ચલો પછી ફરી એકવાર આપણે પહોંચીએ આગળ. બરાબર. પ્રોપીનમાંથી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા પ્રોપેનોલની બનાવટ જોવાની છે. અને વિભાગ સીની અંદર સવાલ છે ફિનોલની કોલ્બે પ્રક્રિયા અને રિમર્ટિમન પ્રક્રિયા લખો. રાસાયણિક પ્રક્રિયાનો 4થી વાર પૂછાયેલો સવાલ છે. ઓકે ડિયર, તો ઓલરેડી આપણા જુલાઈ 2022 સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ, અને ફાઇનલ એનાલિસિસના અંતે શું એનાલિસિસ આપણે મેળવ્યું છે એ એનાલિસિસની થોડી ચર્ચા કરી લઈએ. તો MCQ માટે તમારે કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની? એક, ફિનોલનું અને આલ્કોહોલનું ઓક્સિડેશન તૈયાર કરી દો પહેલાં. બરાબર. પછી 2 જે કોયડાઓ કીધા ને રાસાયણિક પ્રક્રિયાઓના, એ બંને કોયડાઓ તમે એકવાર જોઈ લેજો. ઉત્કલન બિંદુવાળો કહી દીધો એ, અને PKA વાળો કહી દીધો એ. ઓકે. બીજી વસ્તુ, 3 માર્ક્સના સવાલ માટે તમારે ખાસ શું જોવાનું છે? તો 3 માર્ક્સના સવાલ માટે આપણે ફિનોલની બનાવટ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ આ બંને ખાસ જોઈ લેવાની છે. બરાબર. ઓલ્ટરનેટિવ એક વર્ષે પૂછાયેલી છે, અને એ સંપૂર્ણ તૈયાર થઈ જાય પછી નંબર 2 પર તમે જતા રહેજો, વિલિયમસન સંશ્લેષણ ઉપર. આટલું તમે તૈયાર કરજો. મોટાભાગના સવાલ આમાંથી લગભગ આવી ચૂક્યા છે છેલ્લા 8 વર્ષની અંદર. બરાબર. અને અમે પાર્ટ A માટે પણ અલગથી ચાર્ટ બનાવવાના છીએ, અને પાર્ટ B માટે પણ એક ક્વેશ્ચનનું લિસ્ટ મૂકવાના છીએ આપણી ચેનલ ઉપર. અને ટેલિગ્રામમાં તમે જોડાઈ જજો. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. બરાબર. તો તેમાં તમે જોડાઈ જશો તો તમને ડાયરેક્ટ PDF મળશે. આમાં 2 પ્રકારના બાળકો હશે. જેમને હાઈ સ્કોર કરવો છે એમના માટે બી આ એનાલિસિસ ખાસ ઉપયોગમાં આવશે, અને ખાસ કે જેમને એવું છે કે બસ મારે માત્ર પાસ થવું છે, મારે વધારે મહેનત નથી કરવી, માત્ર પાસ થઈ જાવ એટલે ઘણું. ક્લાસમાં ઘણા વિદ્યાર્થી મારા જેવા નબળા પણ હોય. બરાબર છે. તો એ સમયે શું કરશો આપણે? તો ખાલી પાસિંગ માર્ક્સ લાવવા માટે પણ આવું એનાલિસિસ તમને ખૂબ ઉપયોગી થશે. એટલે તમારી મહેનત ઓછી થઈ જશે અને માર્ક્સ વધી જશે. બરાબર છે. તો આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને વિડીયોને ખાસ લાઈક કરજો, શેર કરજો. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવે છે તો કોમેન્ટ અવશ્ય કરજો. ઓકે, ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.